રશ્મિ સવારથી જ રસોડામાં લાગી હતી. ગેસ પર ચા હતી, બીજી તરફ નાસ્તો બની રહ્યો હતો અને પાછળથી સાસુનો અવાજ સતત આવી રહ્યો હતો. રશ્મિ, જરા જલ્દી જલ્દી હાથ ચલાવ, બધાને ઓફિસે જવાનું છે, મોડું થઈ જશે. રશ્મિએ કંઈ બોલ્યા વગર ફક્ત આ માજી કહ્યું અને કામ વધારે ઝડપથી કરવા લાગી. પણ અંદરથી તે થાકી ચૂકી હતી. લગ્નને હજુ માત્ર 8 મહિના જ થયા હતા અને તેને લાગવા માંડ્યું હતું કે આ ઘરમાં તે પત્ની ઓછી અને નોકરાણી વધારે બની ગઈ છે. ત્યાં જ નણંદ અંદર આવી અને મોબાઈલ હાથમાં લઈને બોલી, મમ્મી, જુઓ રીના ભાભીએ ફરી નવી સાડી પહેરી છે અને આ આપણી ભાભી આખો દિવસ રસોડામાં જ પડી રહે છે. કમાણી પણ કંઈ ખાસ નથી આની. રશ્મિના હાથ એક પવ માટે અટકી ગયા. તેણે ધીમેથી પાછળ ફરીને જોયું, પણ કંઈ બોલી નહીં. સાસુ તરત જ બોલી ઉઠી, અરે રહેવા દે, દરેકની એવી કિસ્મત ક્યાં હોય છે. કેટલાક લોકો તો ઘર ચલાવવા માટે જ બનેલા હોય છે. આ સાંભળીને રશ્મિની અંદર કંઈક ચૂભી ગયું, પણ તેણે ફરીથી પોતાને ધીમેથી રોકી લીધી. તે જાણતી હતી કે જો હમણાં કંઈ બોલશે તો વાત વધી જશે. થોડી વાર પછી પતિ રાહુલ પણ ટેબલ પર આવીને બેસી ગયો. રશ્મિએ ચૂપચાપ નાસ્તો પીરસ્યો, પણ જેવી તે ફરી કે તરત જ સાસુ ફરીથી બોલી ઉઠી, રાહુલ, જરા તારી પત્નીને સમજાવ, ઘરમાં ખર્ચા વધી રહ્યા છે અને આના પગારથી તો કંઈ થતું જ નથી. રાહુલે એક નજર રશ્મિ પર નાખી અને પછી ફોન જોવા લાગ્યો. હા મમ્મી, જોઈ લઈશ બસ. આટલું સાંભળતા રશ્મિના અંદરનો શબ્દ તો બાંધ ધીમે ધીમે તૂટવા લાગ્યો. તેને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે રાહુલે એક વાર પણ તેનો સાથ આપ્યો નહીં. રશ્મિ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ, બારણું બંધ કર્યું અને પથારી પર બેસી ગઈ. આંખોમાં આંસુ આપમેળે વહેવા લાગ્યા. તે વારંવાર એ જ વિચારતી રહી હતી કે શું સાચે જ આ ઘરમાં મારી કોઈ કિંમત નથી? શું માત્ર પૈસાથી જ માણસની ઇજ્જત થાય છે? તેણે મોબાઈલ ઉપાડ્યો, પોતાના ઓફિસનું મેલ ખોલ્યું અને કેટલીક વાર સ્ક્રીન તરફ જોઈ રહી. પછી અચાનક તેના ચહેરાનો એક્સપ્રેશન બદલાઈ ગયો, જાણે તેણે અંદરથી જ કોઈ ખૂબ મોટો નિર્ણય લઈ લીધો હોય. બહારથી સાસુનો અવાજ ફરી આવ્યો, રશ્મિ, કેટલી વાર લાગશે? કામ પડ્યું છે અહીંયા. રશ્મિએ આંસુ લૂછ્યા, શીશામાં પોતાને જોઈ અને ધીમેથી બોલી, બસ મમ્મીજી, આજ પછી તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં મળે. રશ્મિએ આંસુ લૂછ્યા, ચહેરો ધોયો અને બહાર આવી ગઈ. પણ આ વખતે તેના ચહેરા પર તે જૂની ચૂપ રહેવાવાળી રશ્મિ નહોતી. કંઈક અલગ જ હતું, ખૂબ શાંત, પણ અંદરથી એકદમ નક્કી કરી ચૂકેલી. સાસુએ તેને જોતા જ ફરી તાનો માર્યો, શું થયું મહારાણીજીને? આરામ પૂરો થઈ ગયો હોય તો થોડું કામ પણ કરી લ્યો, ઘર આપમેળે નથી ચાલતું. રશ્મિએ આ વખતે સીધી તેની આંખોમાં જોયું, પહેલી વાર વગર ઝૂકી અને બોલી, ઘર ચલાવવા માટે માત્ર પૈસાની જ જરૂર હોય છે ને મમ્મીજી? સાસુ એક પળ માટે ચૂપ થઈ ગઈ, પછી હસતા હસતા બોલી, અરે હા, આજકાલ તો વગર પૈસાને કોઈ ઇજ્જત નથી આપતું. નણંદ પણ વચ્ચે બોલી પડી, અને કેટલાક લોકો તો નામ માટે જ નોકરી કરે છે, અસલમાં ફાયદો તો કંઈ થતો જ નથી. રશ્મિએ હળવું સ્મિત આપ્યું,
પણ તે સ્મિત તેનો જવાબ હતો. કમજોરી નહોતી. ત્યાં જ રાહુલ પણ બહાર આવ્યો અને બોલ્યો, હવે આ રોજ રોજના ડ્રામા બંધ કરો. રશ્મિ, જો કમાતી હોય તો સારી રીતે કમા, નહીં તો ઘર સંભાળ. બસ આ જ વાક્ય હતું જેણે બધું ખતમ કરી નાખ્યું. રશ્મિના શબ્દનો અંદરનો બંધ તૂટી ગયો હતો. રશ્મિએ 1 સેકન્ડ પણ ગુમાવ્યા વગર પોતાનો ફોન ઉપાડ્યો. બધાની સામે જ ઓફિસનું મેલ ખોલ્યું અને બોલી, ઠીક છે રાહુલ, આજે તે સ્પષ્ટ કરી દીધું કે આ ઘરમાં મારી કિંમત શું છે. તેણે સ્કીન તેમની તરફ ફેરવી દીધી. આ જુઓ, છેલ્લા અઠવાડિયે મને પ્રમોશનની ઓફર મળી છે. બીજી કંપનીમાંથી પગાર પણ 3 ગણો. સાસુ અને નણંદ એકદમ ચૂપ થઈ ગયા. રાહુલે આશ્ચર્યથી પૂછ્યું, તો પછી કહ્યું કેમ નહીં? રશ્મિએ ઊંડો શ્વાસ લીધો. કારણ કે હું જોવા માંગતી હતી કે તમે લોકો મને મારા કામથી ઓળખો છો કે માત્ર પૈસાથી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રશ્મિએ આગળ કહ્યું, પણ આજે સમજાઈ ગયું કે અહીંયા માણસની નહીં, તેના પગારની ઇજ્જત થાય છે. જે જેટલું વધારે કમાય છે તેની એટલી જ વધારે ઇજ્જત થાય છે. સાસુ ધીમેથી બોલી, તો હવે તું શું કરીશ? રશ્મિએ વગર અટક્યે જવાબ આપ્યો, જે મારે ઘણા સમય પહેલાં કરી લેવું જોઈએ તે. આટલું કહીને તે અંદર ગઈ, અલમારી ખોલી અને પોતાનું બેગ કાઢી લીધું. રાહુલ પાછો આવ્યો. શું મતલબ છે તારો? તું જઈ રહી છે? રશ્મિએ કપડાં મૂકતા કહ્યું, હા હું જઈ રહી છું, પણ ભાગી નથી રહી. બસ મારી ઇજ્જત બચાવવા જઈ રહી છું. જે ઘરમાં મારી ઇજ્જત નથી ત્યાં રહીને હું શું કરું? તેનો અવાજ શાંત હતો, પણ દરેક શબ્દ સીધો હૃદય પર લાગી રહ્યો હતો. બહાર સાસુ અને નણંદ ઊભી હતી. આ વખતે તેના ચહેરા પર તાના નહોતા, ફક્ત ડર હતો. કારણ કે હવે તેમને સમજવા માંડ્યું હતું કે આજે વાત તેમના કંટ્રોલની બહાર જઈ રહી છે. રાહુલે રશ્મિનો હાથ પકડી લીધો. તું આવી રીતે ઘર છોડીને ન જઈ શકે. લોકો શું કહેશે? રશ્મિએ ધીમેથી પોતાનો હાથ છોડાવ્યો અને બોલી, હજુ પણ તને લોકોની પરવા છે, મારી નહીં? આ વખતે વગર ગુસ્સે પણ પૂરી ઠંડક સાથે, લોકો શું કહેશે એ વિચારીને તો હું અત્યાર સુધી ચૂપ હતી રાહુલ. પણ આજે પહેલી વાર હું એ વિચારી રહી છું કે મને શું લાગે છે. રાહુલ ચૂપ થઈ ગયો. તેને સમજાતું ન હતું કે તે શું બોલે. બહાર સાસુ તે જ અવાજે બોલી, અરે આટલી નાની વાત પર તું ઘર છોડી દેશે? અમે તો બસ સાચું જ કહ્યું હતું. રશ્મિ બહાર આવી અને સીધી તેમની સામે ઊભી રહી ગઈ. સાચું એ છે મમ્મીજી કે તમે મને ક્યારેય ઘરનો હિસ્સો માન્યો જ નથી, ફક્ત એક જવાબદારી સમજી. નણંદ ફરી બોલવા લાગી, ભાભી તમે વાતને વધારે કરી રહ્યા છો. રશ્મિએ તેની તરફ જોયું. ના, હું પહેલી વાર વાતને સાફ કરી રહી છું. ઘરમાં એવો સન્નાટો હતો કે બધાની શ્વાસ પણ સંભળાઈ રહી હતી. રશ્મિએ ધીમે ધીમે દરેક શબ્દ બોલવા માંડ્યા. સવારથી રાત સુધી હું આ ઘર માટે કામ કરું છું. ક્યારેય તમે એ નથી કહ્યું કે થાકી ગઈ હશો, થોડો આરામ કરી લે. પણ જેવી પગારની વાત આવી કે હું ઓછું કમાતી વાળી બની ગઈ. સાસુએ સમજાવવાની કોશિશ કરી. અરે અમે તો બસ સમજાવવા માટે કહ્યું હતું. રશ્મિએ તરત જ વચ્ચે રોકી દીધું. ના મમ્મી, તમે સમજાવતા નહોતા, તમે મને નાની દેખાડતા હતા.
રાહુલે થોડા નરમ થઈને કહ્યું, ઠીક છે, ભૂલ થઈ ગઈ, પણ જવાની શું જરૂર છે? અહીંયા જ રહીને બધું ઠીક કરી લઈએ. સાથે બેસીને વાત કરીએ તો બધું ઠીક થઈ જશે. રશ્મિએ તેની તરફ જોયું. આંખોમાં હવે આંસુ નહોતા, ફક્ત એક સ્પષ્ટ નિર્ણય હતો. રાહુલ, ભૂલ એકવાર થાય છે, પણ જ્યારે એ જ વાત રોજ દોહરાવવામાં આવે તો તે ભૂલ નથી રહેતી, આદત બની જાય છે. રાહુલ પાસે હવે કોઈ જવાબ નહોતો. રશ્મિએ પોતાનું બેગ ઉપાડ્યો અને બારણા તરફ વધી. પછી એક પળ માટે અટકી. બધાની નજર તેના પર હતી. તેણે પાછો ફરીને જોયું અને બોલી, હું જઈ રહી છું, પણ આ વખતે એટલા માટે નહીં કે હું કમજોર છું, પણ એટલા માટે કે હવે મેં પોતાની ઇજ્જત કરતાં શીખી લીધી છે. સાસુનો અવાજ હળવો પડી ગયો. રશ્મિ, એકવાર વિચારી લે. રશ્મિએ માથું ધુણાવ્યું. ઘણું વિચારી લીધું મમ્મીજી, હવે બસ કરવાનું છે. બારણું ખુલ્યું અને રશ્મિ બહાર નીકળી ગઈ. પાછો ઊભેલા 3 લોકો ફક્ત તેને જતી જોઈ રહ્યા હતા. પહેલી વાર તેમને ખ્યાલ આવી રહ્યો હતો કે તેઓએ શું ગુમાવી દીધું છે. બારણું બંધ થયું અને ઘરમાં એવો સન્નાટો છવાઈ ગયો જાણે કોઈએ બધાનો અવાજ જ છીનવી લીધો. સાસુ ધીમેથી સોફા પર બેસી ગઈ. આ શું કરી ગઈ? સાચે જ ચાલી ગઈ? નણંદના ચહેરા પરથી પણ પહેલી વાર તે તાનોવાળું વલણ ગાયબ થઈ ગયું હતું. મમ્મી, કદાચ અમારી ભૂલ થઈ ગઈ. રાહુલ ત્યાં જ બારણા પાસે ઊભો હતો. હાથ હજુ પણ ત્યાં જ જામેલા હતા, જાણે હજુ પણ તેને રોકી શકે. પણ સત્ય એ હતું કે હવે તે મોકો નીકળી ગયો હતો. રશ્મિ સીધી પોતાની ઓફિસે પહોંચી. કેબિનમાં બેસી અને વગર સમય ગુમાવીએ તેણે ઈમેલ ખોલ્યો. તે પ્રમોશનવાળો. તેણે 1 સેકન્ડ પર વિચાર્યું નહીં અને સીધું એક્સેપ્ટ ઓફર પર ક્લિક કરી દીધું. પછી તેણે પોતાનો ફોન ઉપાડ્યો અને રાહુલનો નંબર સ્ક્રીન પર આવ્યો. તે કેટલીક પળો જોઈ રહી અને પછી શાંત મનથી તેને સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દીધો. તેના ચહેરા પર આ વખતે આંસુ નહોતા. એક અજીબ સી રાહત હતી. સાંજ સુધી ઘરમાં કોઈએ ખાવાનું ખાધું નહીં. પહેલી વાર રસોડું ખાલી પડ્યું હતું અને બધું સમજાઈ રહ્યું હતું કે ઓછું કમાતી આવું કહીને તેઓએ શું ગુમાવી દીધું છે. રાહુલે આખરે હિંમત કરી અને રશ્મિને કોલ કર્યો. આ વખતે રશ્મિએ કોલ ઉપાડ્યો. રાહુલનો અવાજ તૂટી રહ્યો હતો. રશ્મિ, પાછી આવી જા. અમને બધાને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. કેટલીક સેકન્ડની ખામોશી રહી. પછી રશ્મિએ ધીમી પણ સ્પષ્ટ અવાજે કહ્યું, ભૂલ સમજાવવી તે સારી વાત છે રાહુલ, પણ હું પાછી આવીને ફરી એ જ બધું સહન કરું, આ હું હવે નથી કરી શકતી. રાહુલે છેલ્લી કોશિશ કરી. એક મોકો તો આપ. રશ્મિએ ઊંડો શ્વાસ લીધો. મોકો મેં આ વખતે પોતાને આપ્યો છે. હવે હું તેને ગુમાવવા નથી માંગતી. આટલું કહીને તેણે કોલ કાપી નાખ્યો. ઘરમાં બધા ચૂપ હતા અને અહીં રશ્મિ પહેલી વાર પોતાના નિર્ણય સાથે ઊભી હતી. તેણે શીશામાં પોતાને જોયું અને ધીમેથી બોલી, ઇજ્જત માંગી નથી જતી, કમાણી પણ નથી જતી. આ બંને પોતાના નિર્ણયોથી બને છે. અને તે જ વખતે તેણે નક્કી કરી લીધું કે હવે તે કોઈના તાના પર નહીં, પોતાના દમ પર જીવશે. મિત્રો, જો વાર્તા દિલને અડી ગઈ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.
અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરો. ધન્યવાદ મિત્રો.